જીવનમાં ક્યારેક ખોટને દુઃખ ઉભા નહીં કરશો. સદૈવને માટે સોય જેવું કામ કરજો, કાતર જેવું કામ ક્યારેય નહીં કરશો. ક્યારેક એક સામાન્ય વ્યક્તિ પણ ભયંકરતા સર્જી શકે છે. યાદ રાખજો, વિસર્જન તો બે ફદ્યાના માણસે કરી નાખે, સર્જન કરવું ને એ જ કઠિન કામ, એ જ કઠિન કામ હોય છે. એક મંથરા બે ફદ્યાને કહેવાય કે ન કહેવાય? કેવડું વિસર્જન કર્યું તમે જો તો ખરા. એટલે ભક્તો, વિસર્જન બહુ સહજ હોય, સર્જન ગહન હોય છે. જિંદગીમાં ક્યારેય, બધાને કહું છું, શકુનીનું પાત્ર જિંદગીમાં ક્યારે નહીં ભજવશો. કૌરવ અને પાંડવોની મધ્ય એક શકુની ન હોત ને તો 105 કૌરવ પાંડવો એ આનંદથી જીવન જીવી શકાત, પણ એક શકુનીએ કોઈ હક ન લેવાય. માટે જીવનમાં ભગવાનના ભક્તો ક્યારે, પુરુષ ભક્તોને કહો, એક પણ પુરુષ ક્યારે શકુનીનું પાત્ર નહીં ભજવશો, અને એક પણ નારી ક્યારે મંથરાનું પાત્ર નહીં ભજવશો. પાત્ર ભજવો ને તો દ્વારકાધીશ જેવું પાત્ર ભજવશો, પાત્ર ભજવો ને તો માં કૌશલ્યા જેવું પાત્ર ભજવશો.